અમદાવાદમાં વહેલી સવારથી ગોતા સહિત સર્વત્ર વરસાદ, પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ, તો અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વરસાદી વાતાવરણના કારણે જનજીવન નોંધપાત્ર પ્રભાવિત, તો આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ મારી સાથે લાઈવ જોડાયા છે। જી અરુણ, વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જ્યાં આપ ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ? અમદાવાદમાં જે રીતે અત્યારે વાતાવરણ સર્જાયું છે તેના સંદર્ભમાં કહીએ તો આજે વહેલી સવારે 4 વાગ્યાથી વરસાદનો પ્રારંભ થયો છે। ધીમી ગતિએ વરસાદ જે રીતે શરૂ થયો ને ત્યાર પછી અત્યારના તબક્કે જે વરસાદ વરસી રહ્યો છે તે જોઈ રહ્યા છે કે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા સહિતની ઘટનાઓ પણ બની છે। ખાસ કરીને જોઈએ તો અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ સહિત તમામ શહેરમાં પાણી છવાયેલા છે અને ધીમી ધારે શરૂ થયેલો વરસાદ હજુ પણ અવિરત રીતે ચાલુ છે। એટલું જ નહીં, પરંતુ જે રીતે આકાશી વાતાવરણ છવાયું છે અને વરસાદી વાતાવરણ છવાયેલું છે તેના કારણે એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં પણ હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પણ અમદાવાદ શહેરમાં થાય એ પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ચોક્કસ રીતે જોઈએ તો શહેરના અનેક વિસ્તારો, ખાસ કરીને જોઈએ પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારો જનજીવન પ્રભાવિત થાય તે પ્રમાણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે અને ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે। મહત્વપૂર્ણ રીતે જનજીવનને અસર થાય તે પ્રમાણેનું વાતાવરણ હાલના તબક્કે લાગી રહ્યું છે। જોકે વાતાવરણમાં જે રીતે ઠંડક પ્રસરી છે તેના કારણે લોકો આનંદિત પણ થયા છે અને વરસાદી માહોલ જે છવાયો છે તેના કારણે આગામી સમયમાં લાગી રહ્યું છે કે હજુ પણ જે રીતે આગાહી કરવામાં આવી છે આગામી 2 દિવસ માટે વરસાદી વાતાવરણ છવાયેલું રહેશે અને ભારેથી અતિભારે વરસાદ રહેશે। પરિણામે જનજીવન પણ પ્રભાવિત થાય એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી અરુણ, સમગ્ર માહિતી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો આગામી 2 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા છે। તો લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન થયા છે। તો બીજી તરફ ઉકળાટ જે થઈ રહ્યો હતો ત્યારબાદ હાલ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, તો ક્યાંક લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે।